લેક્ચર 13 શરિયત અને તરીકતના માર્ગે આવતા વિઘ્નો. દિનના 4 તરીકા સંબંધે આ પહેલાં 2 લેક્ચરો આપી ગયો છું, પરંતુ આ માર્ગે કેટલાક વિઘ્નો આવે છે જે વિશે આજ હું બોલવા માંગુ છું. શરિયત, તરીકત, હકીકત અને મારફત, આ 4 તરીકાનું કુદરતે એવી રીતનું જોડાણ કર્યું છે કે જે ઇન્સાન શરિયતને કુદરતના કાનૂન મુજબ પૂર્ણ કરે છે તો સ્વાભાવિક રીતે તે તરીકતમાં દાખલ થાય છે, અને તેવી જ રીતે તરીકતને કુદરતના કાયદા મુજબ પૂર્ણ કરતા જીવ હકીકતમાં દાખલ થાય છે, અને હકીકતને પૂર્ણ કરતા જીવ મારફતમાં સમાઈ જાય છે. પીર મુર્શિદે પણ જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે શરિયત હક કરી જાણીએ તો તુરત તરીકત પાયે, હકીકત દિલમાં નકશીએ તો મારફત મિલી જાય. હવે આપણી સ્થિતિનું જો આપણે અવલોકન કરીએ તો સહેજ જણાશે કે શરિયતના કાયદા જેવા કે દુઆ પડવી, દસવંધ આપવી, દાન પુણ્ય કરવું વગેરે બાબતો આપણે પાડીએ છીએ, છતાં પણ તરીકતના દરજા પર આપણામાં જવલે જ કોઈ વિરલા પહોંચ્યા હશે કે જે બાબત ખાસ વિચારવા જેવી છે, તેમજ તેના કારણો જાણવાની જરૂર છે. દુઆ પડવી એટલે ખુદા સાથે હમ કલામ કરવું, વાતચીત કરવી. ખુદા સાથે વાતચીત કરતી વેળા ઇન્સાનના ચિત્તની એકાગ્રતા અને દિલનો પ્રેમ હોવો જોઈએ. તેટલા પ્રેમ અને એકાગ્રતાથી દુઆ પાડવામાં આવતી નથી, અને દિલ, મન જુદા જુદા એવા કંઈક દુનિયાના વિચારોમાં ભટક્યા કરે છે. દુઆ કેવા પ્રેમ અને મનની એકાગ્રતાથી પડવી જોઈએ, જે માટે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. જેમ તમારી સ્ત્રી સાથે નરમાશ અને મીઠાશથી બોલો છો, તે કરતાં 1000 દરજે ઇશ્ક તથા મોહબ્બતની સાથે દુઆ પડો તો 1000 દરજે ફાયદો થશે. હવે વિચાર કરીએ કે અસીથર ચિત્તથી બંદગી કરવામાં આવે તો જોઈએ તેવો ફાયદો ન જ મેળવી શકાય. દાન પુણ્ય વગેરે ક્યારે ફળે? દાન પુણ્ય કરવું, સખાવત કરવી વગેરે ધર્મના કાર્યો કરતાં ખાસ કરીને 2 પ્રકારની આટખેલી રૂપ ભાવનાઓ દિલમાં પ્રગટ થાય છે. પ્રથમ તો દાન કરનારા કેટલાક સુખી માણસો એમ ધારતા હોય છે કે દાનના બદલામાં ખુદા પાસેથી તેમને મોટો બદલો મળશે. આ રીતે બદલાની આશાથી જે કોઈ પણ દાન કરવામાં આવે છે તેનો ફાયદો નજીવો થઈ જાય છે. કોઈ પણ બદલાની આશા વગર, મતલબ કે ફક્ત ખુદાની મોહબ્બત ખાતર દાન સખાવત કરવામાં આવે તો દાન આપનારને તેનો અનહદ ફાયદો મળે છે. બીજું, દાન દેનારને ઘણીવાર ખુમારી પણ પેદા થાય છે, એટલે કે પોતે મોટો સુખી દાતા છે અને ઘણું કર્યું છે એમ તે માનતો ફરે છે. એવા વિચારો જેને આવે છે તેના દાનનો ફાયદો નજીવો બની જાય છે. આના બદલે સખાવત કરનારે દિલમાં એવી ઊંચ ભાવના પેદા કરવી જોઈએ
કે જે કંઈ પણ કરવામાં આવ્યું તે ફક્ત ખુદાની મોહબ્બત ખાતર જ કરવામાં આવ્યું છે, કે જે ભાવના તેની સખાવત અને ધર્મના કાર્યોને તેજસ્વી બનાવશે. પરમાર્થ. દરેક ઇન્સાને પોતાની યથાશક્તિ મુજબ અન્યનું ભલું કરવું જોઈએ. ધનવાન હોય તો તેમણે ધનથી, વિધાને પોતાની વિઘાને પોતાની વિઘાથી, અશક્ત બળવાન માણસે પોતાની શારીરિક શક્તિથી, અને આમાંનું કંઈ પણ કરવાને અસમર્થ હોઈએ તો છેવટે બે મીઠા શબ્દો બોલીને પણ દુઃખીઓના દિલને આરામ આપો. આ રીતે પરના માટે પોતાની જિંદગી અર્પણ કરનાર મનુષ્ય ઉચ્ચ પદનો અધિકારી સુખી બને છે. પરંતુ જે ઇન્સાન આ ઉચ્ચ સદ્ગુણને જીવનમાં ન અપનાવતા ઉલટી રીતે ચાલી, એટલે આપમતલબી બનીને પોતાના સ્વાર્થ ખાતર અન્યને નુકસાન કરે છે, તે ઇન્સાન ધર્મના કાર્યોનો લાભ મેળવવા નિષ્ફળ બને છે. ધર્મના લાભ મેળવવાની ઉમેદ રાખનારે કોઈ પણ એક પવિત્ર ટેક લેવી જોઈએ, કે જે ટેકને જીવનની છેલ્લી ઘડી સુધી તેમણે વળગી રહેવું. ટેક લેવા બાબતનો હું એક તદ્દન સાદો સહેલો નિયમ બતાવીશ. રાત્રિના સૂવા જતાં બિછાનામાં શાંત દિલથી ફક્ત 5 મિનિટ પાક ખુદા સાથે મોહબ્બતથી વાતચીત કરવી. વાતચીત કરતી વખતે ફામમાં ખુદાનો ખ્યાલ રહેવો જોઈએ, તેવી રીતે કે જાણે આપણી નજરના સામે જ ખુદા પ્રત્યક્ષ હાજર હોય, અને તેની સાથે નરમાશ, મીઠાશ અને મોહબ્બતથી વાત કરતા હોઈએ તેવી રીતે વાતો કરવી. વાતચીતમાં ખાસ કરીને ખુદા સાથે વાલ ભરેલા સંબંધની, મોહબ્બતની જ વાતો કરવી. આ રીતે લેવાયેલી પવિત્ર ટેક મિસાલ જમીનમાં બીજ રોપવામાં આવે અને તેમાંથી ફળદાર વૃક્ષ ઉત્પન્ન થાય, તેમ કોઈ પણ પવિત્ર ટેક લેવી એ ઉત્તમ બીજ રોપવા બરાબર છે. અને જેનો ટેક લેનારને એ લાભ મળે છે કે તે ખુદાની વધુ નજદીક થતો જાય છે. 5 ઇન્દ્રિયોના વિકારોને ટાળવા અને 4 ઉત્તમ ગુણોને ગ્રહણ કરવા એ માત્ર મનુષ્યની ફરજ છે. 4 ગુણો જેવા કે સત્યતા યાની કે સચ્ચાઈ, ધીરજ યાની કે સબૂરી, સહનશીલતા યાની કે ખામિયા, અને દયા યાની કે પરોપકાર. આ 4 ગુણોમાંનો કોઈ પણ એક ગુણ જો સંપૂર્ણ રીતે ગ્રહણ કરવામાં આવે તો બાકીના 3 ગુણો આપોઆપ દિલમાં પ્રગટ થશે, અને 4 ગુણોનો દિલમાં સંચાર થતાં ઇન્દ્રિયોના તમામ વિકારો કાબૂ થઈ જશે. આવા સદ્ગુણો વાળો ઇન્સાન તરીકતમાં દાખલ થવા માટે લાયક બને છે. દસોન આપવાની જરૂરિયાત. ખુદાની સાથે મોહબ્બતની દોરી અતૂટ મજબૂત બનાવવા માટે દસોન આપવાની ખાસ જરૂર છે. દસોનનો મહિમા જેટલો આલેખીએ તેટલો થોડો છે, કારણ કે દસોન આપવાથી ઇશ્ક પેદા થાય છે, અને ઇશ્કથી જીવ તરીકત અને હકીકતને પસાર કરી મારફતમાં સમાઈ જાય છે. તરીકતના દરજે પહોંચવામાં વિલંબ થવાના કારણો ઇન્સાનની ઉત્તમતા, મધ્યમતા
અને પડતીના કારણોનો મુખ્ય આધાર તેના વિચારો ઉપર છે. વિચારોને ઉત્તમ બનાવવા માટે જ્ઞાન જેવી કોઈ પણ શક્તિ નથી. પીર ગુલામ અલી શાહે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે મન કા દહીને અતકુ જ્ઞાન, જ્ઞાન નહીં તો પશુ સમાન. જ્ઞાન ઇલમની મહત્વતા વિશે હઝરત મૌલા મુર્તઝા અલીએ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે મર્તબા ઇલમ કેરા સબ હુનર ऊपर है आला के इलम से तो रब पहचाना जिन अपना दिन उजाला. પણ ખૂબી इलम जिस में ने आई महादीन वही करसी खलास. माँ बाप भाई सब भाग जाएंगे जोरू चोरू कोई ना आवे पास. ઘણા માણસો જબાનથી બોલે છે કે ખુદા દરેક સ્થળે હાજર છે, પરંતુ ખુદાની હસ્તી દરેક સ્થળે કેવી રીતે રહેલી છે તેનું જ્ઞાન તે મનુષ્યોમાં ન હોવાના લીધે ખુદાની હસ્તીનો સર્વવ્યાપકતાનો જોઈએ તેટલો તેઓને વિશ્વાસ હોતો નથી. ખુદાની હાજરી દરેક ઠેકાણે છે એમ જો તેઓ સાચી રીતે માનતા હોય તો ખુદાના દેખતા પાપી વિચારો તેમજ હલકા કાર્યો કરવા તેઓની હિંમત કેમ ચાલે? ખુદાની હસ્તી સર્વ જગ્યાએ રહેલી છે એમ જો કોઈ ઇન્સાન સાચા દિલથી માને તો કંઈ પણ બેઅદબી કરવા, ગુનાના કાર્યો કરવા તે જરૂર અચકાશે. આ બારામાં હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. પોતાના મા બાપ દેખતા હોય ત્યારે તેમના દેખતા બદકામ કરવાની યા બેઅદબી કરવાની કોઈ હિંમત કરી શકતું નથી. એવી રીતે ખુદાવંદ તાલાના દેખતા મોમન બદકામ કરી શકતો નથી. ખુદાવંદ તાલા દેખે છે તેની મોમનને ખબર હોય છે તો ખુદાવંદ તાલાના દેખતા મોમન બદકામ કેવી રીતે કરી શકે? તે નેક કામ જ કરશે, બદકામ નહીં કરે. ખુદાના સર્વવ્યાપકતાની ભાવના દિલમાં પેદા થાય છે. જે બાબતનું જ્ઞાન મેળવવા માટે રૂહાની ઇલમની કિતાબો જેવી કે કલામે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનો, મૌલાના રૂમની મસનવી, પીર શમ્સ, પીર સદરદીન, પીર હસન કબીરદીનના રૂહાની બાબતો પર રચેલા જ્ઞાનો વગેરેનું મનપૂર્વક વાંચન કરવું જોઈએ. પીર મુર્શિદના રચેલા જ્ઞાનો તેમજ હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહના પવિત્ર ફરમાનોનું હંમેશા વાંચન થાય છે, પણ એ ફરમાનો તેમજ જ્ઞાનોમાં રહેલી ઊંડી ફિલસૂફી યાની તત્વજ્ઞાન કે જેના પર ભાગ્યે જ કોઈ વિચાર કરતું હશે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે પીર સદરદીન, મૌલાના રૂમ, પીર શમ્સ તેઓ ફિલસૂફી ઘણી પડ્યા હતા. તમે પણ ફિલસૂફી કિતાબો પડશો તો તેઓના જેવા થઈ શકશો. ખુદાની સર્વવ્યાપકતા જે અજ્ઞાનતાના કારણે નથી સમજાતી તે જ્ઞાનની દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તમોને બધું જાહેર જોઈએ છીએ પણ બાતુન જોવાની કોશિશ કરતા નથી. જ્યારે બાતુનને જોશો ત્યારે તમારા કામ થશે. હઝરત મૌલા મુર્તઝા અલીએ પણ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. ઝાહિર બાતુન जो कुछ दिसता, जो कुछ सुनता कान, हक विना कोई खाली नहीं, ए नुक्ता खूब पहचान.
જે મનુષ્યમાં રૂહાની જ્ઞાન નથી હોતું તેને ખુદા સાથે એકતા કરવામાં બહુ જ મૂંઝવણ પડે છે. એ મૂંઝવણ તેમજ વિઘ્નો જ્ઞાન વડે જ દૂર કરી શકાય છે. કેટલાક માણસો ઇબાદતની તાલીમ લઈને તેમજ તેઓની સાત્વિક યાની કે ફરિશ્તાઈ પ્રકૃતિના લીધે ખુદાની કૃપાથી તેઓને બાતુની ફાયદા મળે છે, પણ ઇલ્મે રૂહાની ન હોવાને કારણે મળેલો લાભ તેઓ ગુમાવી બેસે છે. કારણ કે માણસ જેવી ભાવના રાખે તેવું જ તેનું પરિણામ નીપજે એવો કુદરતનો નિયમ છે. જ્યારે જીવને ઇબાદતમાં ફાયદો ચાન્સ મળે છે ત્યારે ભાવના તેને રાખવી જોઈએ તેવી ભાવના અજ્ઞાનતાના કારણે ન રહેવાથી મળેલો ફાયદો ચાન્સ તે જીવ ગુમાવી બેસે છે. જે માટે હઝરત મોલા મુર્તઝા અલીએ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી મુહમ્મદિન વાલે મુહમ્મદ. જો મૂર્ખ હાથ માણેક પડે તો ખોતા ન લાગે વાર. આમાં પણ અપવાદ છે. અગર કોઈ મનુષ્ય સાધારણ જ્ઞાનવાળો હોય પરંતુ તે જો ઉત્તમ સંસ્કારવાળો, સદગુણી તેમજ પૂરો ઈમાનદાર હોય તો તેના ઈમાનના બળના આધારે તેના દિલમાં ઇશ્ક પેદા થશે અને ઇશ્કના બળથી તે ઇબાદતમાં આગળ વધી શકશે. મતલબ કે ઇબાદતમાં જ તેને અનુભવ સિદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે કે જે જ્ઞાન પુસ્તકોના વાંચનથી નથી મળતું. આવા અધિકારી જીવ પર ખુદાની કૃપા ઉતરે છે અને તેને કોઈ પણ માર્ગે જાણવા જોગ રૂહાની જ્ઞાન મળે છે. જે જ્ઞાન વડે તે જીવ રૂહાની માર્ગમાં આગળ વધવા શક્તિમાન બને છે. જે માટે હઝરત મોલા મુર્તઝા અલીએ કલામે મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વાલે મુહમ્મદ. जिस पर करम करे वो आपे उसको आप ही आप बुझावे. इल्म ओलमा कामिल मुर्शिद बनकर आप सुझावे. જ્ઞાનનો મહિમા અધિક છે. કલામે મુબારકમાં આ વિશે ફરમાવેલું છે કે इल्म मर्तबा दरिया जैसा जिसका वार न पार, बहुत गहरा बहुत ऊंडा उसमें चीज़ा अनंत अपार. जे कोई उसमें गोथा खावे और आप फना हो जाए, सोई अमूलक साही अपना मोती ऊपर ले आए. हज़रत मौला मुर्तज़ा अली अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन वाले मुहम्मद. જ્ઞાન આંખો મિસાલ છે. જે મનુષ્ય જ્ઞાન રહિત છે તે આ માર્ગે પ્રવાસ કરવા જતાં ગોથા ખાય છે, એટલે કે સત્ય માર્ગ માટે ફાફા માર્યા જ કરે છે. જ્ઞાનના મહિમા સંબંધમાં પીર સદગુર નૂર સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે એજી બે લોચન સર્વને વિગા લોચન 3, સપ્ત લોચન ધર્મના જુઓ વિચારી જન. એજી લાખ લોચન છે જ્ઞાનના જેનું વાર ન પાર. આત્મ તત્વને જે ઓળખે તે છે સારમાં સાર. એજી તત્વજ્ઞાની 3 લોકમાં સમજે કોઈક અંત. તેની દ્રષ્ટિ સગડે ફરે તેની આંખો અનંત. ઇન્સાનમાં 2 દિલ છે, જેમાં એક દિલ યાની કે આત્મા પવિત્ર છે અને બીજું દિલ યાની મન છે. મન જડ અને ચૈતન્યનું બનેલું છે કે જે વડે જીવનની
જાહેર બાબતોનું એટલે આ સ્થૂલ જગતનું ભાન થાય છે અને તેમાં વૃત્તિઓ બંધાયેલી રહે છે. વૃત્તિઓ બહારની વસ્તુઓ મેળવવા માટે જેટલા પ્રમાણમાં ખેંચાય છે તેટલા પ્રમાણમાં પોતાના અસલ જીવ યાની કે રૂહથી તે વધારે દૂર થાય છે. જે માટે હઝરત ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તમે ક્યાં સુધી બેદિલ રહેશો? તમારા દિલને પાક કરીને જે તમારો પાક દિલ છે તેના સાથે એક કરો. જેવી રીતે તરીકતના માર્ગમાં અજ્ઞાનતાના કારણે પ્રાપ્ત થયેલી બાજી ઇન્સાન ગુમાવી દે છે, તેવી જ રીતે સ્થૂલ જગતના એટલે ઇન્દ્રિયોના સુખ ભોગવવાની લાલસા હિરસમાં બહુ ખેંચાયેલા રહેવાથી તરીકતમાં દાખલ થવું એ મુશ્કેલ થઈ પડે છે. મતલબ કે પોતાના રૂહ યાની કે આત્માને નજદીક થવું તે ઇન્સાન માટે અશક્ય બને છે. દુનિયાનો હિરસ માયા ત્યજી દેવાનો અર્થ એવો નથી કે માણસે નિર્ધન બની જવું, કુટુંબ પરિવારને ત્યજી દેવું, દુનિયાના દરજાઓ ન મેળવવા અથવા શરીરને કષ્ટ આપી આરામ બનાવવું. આમ કરવાથી તો ઉલટો જીવ અધોગતિમાં જાય છે. પ્રત્યેક વસ્તુમાં ખુદાની હસ્તી મોજૂદ છે, જેથી ખુદાને શોધવા માટે ઘર-બાર ત્યજી જંગલમાં જવાની જરૂર રહેતી જ નથી. દુનિયાનો ત્યાગ કરવાથી મનુષ્ય પોતાના મનની ભલી મુરાદો બર લાવી શકતો નથી. મુલા મુર્તઝા અલીએ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે જો છોટસી દુનિયા તો હોયસી દુનિયા કા મોહતાજ. દુનિયાનો ત્યાગ કરવાથી સિદ્ધિની આશા રાખવામાં આવે છે તે થોડી ઘણી પ્રાપ્ત થાય છે, પરંતુ દુનિયામાં રહીને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેટલી દુનિયા ત્યાગ કરવાથી થઈ શકતી નથી. કારણ કે દુનિયાની માયાથી મનુષ્ય પોતાને કસોટીએ ચડાવી સહન કરવાની અને સંયમ પાડવાની શક્તિને વધુ દ્રઢ બનાવી શકે છે. ખુદાની હસ્તીની ભાવના પ્રગટ કરી પ્રેમ ભાવ પેદા કરવાથી જીવને કોઈ પણ વસ્તુ બંધન કરતા નથી અને કુદરતના કાયદા અનુસાર તેનો ઉપયોગ કરનાર તેથી દોષિત બનતો નથી. પ્રત્યેક વસ્તુમાં અણુઓમાં ખુદા વ્યાપક છે એવી જેનામાં ભાવના પેદા થાય છે તેઓમાં અહંભાવ ખુમારીનો કેફ નીકળી ગયેલો હોય છે અને જેથી તેવા ઇન્સાનને જગતની બાબતોથી થતા લાભ નુકસાન માટે તેને કશો હર્ષ શોક થતો નથી. તવારકથી પુરવાર છે કે પૂર્વે થઈ ગયેલા કેટલાક પૈગંબરો જેઓ રાજ્ય કરતા હતા છતાં પણ તેઓના દિલમાં રાજ્યનો હિરસ, તૃષ્ણા કે ખુમારી નહીં હતી. આથી સાબિત થાય છે કે ખુદાની નજદીક થવામાં દુનિયાની દોલત અગર સાહેબી વિધાનરૂપ નથી પણ અજ્ઞાનતાના કારણે ઉત્પન્ન થતી મગરૂરીનો કેફ જ વિધાનરૂપ છે. આ રીતે દુનિયાની ધન સંપત્તિનો કેફ જેનામાં નથી હોતો અને જે રૂહાની દ્રષ્ટિથી પ્રત્યેક વસ્તુમાં ખુદાની હસ્તી વ્યાપકતા જુએ છે એવી ઊંચ ભાવના ધરાવનાર જીવ તરીકતમાં તરત દાખલ થવાને લાયક બને છે. લેક્ચર 14મું હકીકતના માર્ગે આવતા વિઘ્નો, જેનું વાંચન કાલે કરવામાં આવશે.